શું તમે એ જૂના ડુંગળી અને બટાકાના ભજીયા ખાઈને કંટાળી ગયા છો? તો આ ભજીયા જરૂર ટ્રાય કરો. આ એકદમ ક્રિસ્પી અને નવા જ ટેસ્ટવાળા છે. ગેરંટી આપું છું, ઘરમાં એકવાર જો આ બનાવી લેશો તો ઘરના લોકો આંગળા જ ચાટતા રહી જશે. ચાલો જાણીએ આ સિક્રેટ રેસીપી વિશે. જો આજે આપણ 1 કપ સોલે ચણા લીધા છે, એને બાફી કાઢ્યા છે. 1 ચમચી ચણાનો લોટ લઈ લીધેલું છે. 1 ચમચી આપણ મકાઈનો લોટ લીધેલું છે. 2 ચમચી દહીં લીધેલી છે. 1 ચમચી લીંબુનો રસ લીધેલું છે. 1 ચમચી આપણ અદરક લસણની પેસ્ટ લીધેલી છે. 1 ચમચી જેટલું મરચું લીધેલું છે લાલ. અડધી ચમચી જેટલું ખાલી જીરું, શેકેલું જીરું લીધેલું છે અને ચપટી મીઠું લીધેલું છે. કેમ તો આપણ છોલે ચણાના ટાઈમે મીઠું નાખેલું છે બાફેલામાં. 1 કપ ચણા નાખી દઈએ આપણ. ચણા બાફી કાઢેલા છે. 1 ચમચી ચણાનો લોટ નાખી દીધું છે. 1 થી 1.5 ચમચી મકાઈનો લોટ નાખી દીધું. 2 ચમચી દહીં લીધું છે, એ નાખી દીધું. જીરાનો પાવડર નાખી દેવાના. હવે અદરક લસણની પેસ્ટ નાખી દેવાની. લાલ મરચું છે એ નાખી દેવાનું. આ જરાક સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. આ લીંબુનો રસ છે એ નાખી દેવાનું. આ જો આવી રીતે હલાવી નાખવાનું બધું. સારી રીતે મિક્સ કરી દીધા છે આપણ. હવે ચાલો એનું કેવી રીતે બનાવવાનું એ તમને બતાવું. હવે 1-1, 2-2 આવી રીતે નાખવાનું. આવી રીતે છોડવાનું. એને પછી મસ્ત કુરકુરેદાર થવા દેવાનું. આ જો આવી રીતે આપણ કુરકુરેદાર મસ્ત કાઢી લેવાના. આવી રીતે હવે બધા તળી કાઢવાના. આવી રીતે ચાટ મસાલા નાખીને ખાવાનું. આ મુંબઈની ફેમસ વસ્તુ છે. આવી રીતે ચાટ મસાલા છાંટી દેવાનો આના પર. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવું લાગ્યું તે કમેન્ટ કરજો.